આજ ગણાવું એક રેવન્યુ તલાટીનો મસ્ત દાખલો, ધ્યાનથી જોજો। પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતા 10 વર્ષ ઓછી છે। એનો મતલબ એ તમને શું કહે છે ખબર? સાંભળજો, શું કહે છે કે પ્રમોદની આજની ઉંમર અને કૈલાસની આજની ઉંમર એનો તફાવત 10 વર્ષ છે। કેટલો છે? 10 વર્ષ। પછી શું કીધું છે? આજથી 5 વર્ષ પહેલા પ્રમોદની તે સમયની ઉંમર અને કૈલાસની તે સમયની ઉંમરનો ગુણોત્તર 3:5 છે। એટલે આજથી કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા। 5 વર્ષ પહેલા પ્રમોદ છે અને કૈલાસ છે ને એની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 3:5। મેં કેટલી વાર કીધું કે ઉંમરનો ગુણોત્તર બદલાય, તફાવત ન બદલાય। એટલે ગુણોત્તરનો તફાવત લો, 5 માંથી 3 બાદ કરો તો કેટલા યુનિટ? 2 યુનિટ। 2 યુનિટ એટલે કેટલા વર્ષ? 10 વર્ષ। તો હું એમ કહું છું કે 1 યુનિટ એટલે કેટલા? તો 5 વર્ષ। શું માંગ્યું છે આપણી પાસે? પ્રમોદની આજની ઉંમર કેટલી હશે? તો 1 યુનિટ 5 વર્ષ, 3 યુનિટ એટલે 3 ગુણ્યા 5 તો 15 વર્ષ। જો 5 વર્ષ પહેલા 15 વર્ષ હોય તો વર્તમાન 5 વર્ષ પછી એટલે 15 અને 5 કરશો ને એટલે વર્તમાન ઉંમર એની 20 વર્ષ હોય। અને આવો જવાબ સી ઓપ્શનમાં આપેલો હતો।